ખેરાલુ ભવાની એન્જિનિયર્સ ખાતે કેન્સરના દર્દીઓની સારવાર કેમ્પ યોજાયો। દર મહિનાની 30 તારીખે ખેરાલુ સિદ્ધપુર ચોકડી નજીક જય ભવાની એન્જિનિયરિંગ ખાતે કેમ્પસમાં મોટી સંખ્યામાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે। રાજકોટના મહંત શ્રી દર્દીઓ સાથે મુલાકાત કરી સારવારની વિગતો મેળવી હતી। જય ભવાની એન્જિનિયર્સ ખાતે ચબુતરા સહિત ખાટલા અને પંખીઘર સહિત અનેકવિધ વેરાયટીમાં પણ વેચાણ વિતરણ કરવામાં આવે છે। ખેરાલુ ખાતે પરેશભાઈ દેસાઈને ત્યાં દર મહિને કેન્સરના દર્દીઓની મફત સારવાર સહિત અન્ય દર્દીઓની સારવાર પણ વ્યાજબી ભાવે કરવામાં આવે છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો સુરેશ ઠાકોર અને ફારૂક મહેમાન સાથે ઓનલાઈન ટીવી ન્યૂઝ। જો આપ અમને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને યુટ્યુબમાં અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બતાવો દર્દી બતાવો। કેમ છો? પેલા આવ્યા હતા ત્યારે તો ભાઈ તમને તેડીને લઈને આવ્યા હતા, બેહી નહોતા આવતા, તેડીને લઈને આવ્યા હતા। તો હવે કેમ છે તબિયતમાં? સારું છે, પગ હલે છે, બધા પગ હલે છે, સીધું હુવાય છે, પછી સીધું પેલા સીધું નહોતું હોવા, એક જ પડખે હોઈ રહેતા, હવે તો સીધું હોવાય છે સીધું અને હુવાય, પગે સીધા થાય છે। વાહ ભાઈ વાહ, સરસ। બાહુ ફેવરાય છે, હલતી નથી ખાલી ખાલી આંગળીઓ હવે હલતી નથી, બાકી તો બધું રેડી પડ્યું થવા। બધા સીધા થવા માંડ્યા, વાહ। પછી બીજી ક્રિયાઓ થોડી ઘણી થવા માંડી, બરોબર। પગ ઉભે છે। અમુક ટાઈમે તમે દવા આપી હતી એનાથી થોડો ઉત્સાહ જાગે એટલે ઉભું થવાનું પણ મન થતું હતું, બરોબર। એટલે એક પ્રકારની ક્રિયા ચાલુ થવા માંડી। 16 ચારોની 4% દવા કેટલા લઈ ગયા એનો કેટલો સમય થયો? એક જ મહિનો એક જ મહિનો થયો। એક જ મહિનો થયો ને? આવતી 30 તારીખે તમે અહીંયા પરેશભાઈ સબુતરાવાળાને ત્યાં દવા લેવા આવ્યા હતા ખેરાલુમાં, અને માડીને તમે તેડીને લઈને આવ્યા હતા, અને આજે એ માડીને જો કેટલું સારું છે, એક મહિને દવા સારું છે, બહુ સારું છે, બરોબર। તો દવા ટાઈમો ટાઈમ પીજો। હા। જડીબુટી આયુર્વેદ જડીબુટી છે, અમારી જડીબુટીથી બનાવેલી દવા છે, બહુ તમે કદાચ તમે તમારા ખાટલે ઉભા છો ને તોય ઉભા કરી દે એવી તાકાત છે, બરોબર? એ તમે જોવો છો, એ તમને અનુભવ છે। ખાલી ઓગળીઓ પગ હલવા પડે, પગ તમારે વળતા નતા આવે, સીધા મીડા થાવ તમે જોવો ત્યારે બેહી શકો છો, ત્યારે તમે બેહી જ નતા આગતા, ભાઈ તેડીને તમને લાવ્યા હતા। હવે તો ખાટલામાં ડાયરેક્ટ ઉભો થઈને બેસી એક હવે ખાટલામાં બેહી શકે છે, ઉભું એના હાથે। નમો નારાયણ। કાયાકલ્પ આયુર્વેદિક ઔષધાલય મેટોડા રાજકોટ ખાતે આપણે ગુજરાત કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ, જે છેલ્લા 1 વર્ષથી આયુર્વેદિક પદ્ધતિથી એટલે કે દરેક પ્રકારની જડીબુટીઓનું સંશોધન કરીને એમાંથી સત્વ તૈયાર કરીએ છીએ, ઘન તૈયાર કરીએ છીએ અને સાથે એમના ઉકાળા પણ તૈયાર કર્યા છે। તો મહિનાના 100 દર્દીઓની આસપાસ સારવાર મળી રહે એવી મહેનત કરી રહ્યા છીએ। એમાં 2 દિવસ પહેલા હમણાં ખેરાડુ ગામની અંદર અમારો કેમ્પ હતો, ત્યાં હર મહિનાની 30 તારીખે મારો કેમ્પ થાય છે, અને એ કેમ્પની અંદર ભવાની એન્જિનિયર એટલે કે પરેશભાઈ સબુતરાવાળા સિદ્ધપુર ચોકડી પાસે, અને બહુ સેવાકીય પ્રવૃત્તિઓ એમની છે। એમના દીકરા તનયભાઈ પણ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં બહુ જ મહેનત કરી રહ્યા છે। 35 થી 40 દર્દીઓ ત્યાં આજુબાજુના વિસ્તારમાંથી આવે છે, અને દર્દીઓને ઘણું સારું એવું લાભ ફાયદાઓ પણ ઘણા થાય છે। સારવાર એકદમ નિઃશુલ્ક છે, એક પણ રૂપિયાનો ખર્ચ અમારા તરફથી લેવામાં આવતો નથી। તો બનાસકાંઠા, સાબરકાંઠા, ઈડર આસપાસ, હિંમતનગર, વિસનગર અને અમદાવાદ સહિત જે કોઈ કેન્સરના દર્દીઓ હોય તેમને વધુમાં વધુ મારા સુધી પહોંચાડો। કીમો ચાલુ હોય, રેડિયેશન હોય અથવા ઓપરેશન કરેલું હોય તો પણ દર્દીઓને આયુર્વેદ પદ્ધતિથી જે અમે સારવાર આપીએ છીએ એમાં સારા એવા રિઝલ્ટ છે, બીજી કોઈ આડઅસર થતી નથી। અને એ ઉપરાંત
ત્યાં જે કેમ્પની અંદર બીજા દર્દીઓ જે લાભ લઈ રહ્યા છે કે જેમને એસિડિટી ગેસ અપસો રહેતો હોય, કોઈ પણ પ્રકારનો સંધિવાત હોય, થાઇરોઇડ હોય, સુગર રહેતું હોય, એવા ઘણા બધા દર્દીઓ ત્યાં આવે છે અને 2 મહિના 3 મહિના દવા લીધા પછી એમને બહુ સારા એવા લાભ મળ્યા છે અને રાહત ભાવે અમે એ દવાઓ આયુર્વેદિક પદ્ધતિથી આપીએ છીએ. ગુજરાત કેન્સર મુક્ત અભિયાન ચલાવવામાં અમારા ઘણા બધા સેવકોની અમને મદદ મળે છે. ઘણા બધા વ્યક્તિઓ સાથ અને સહયોગ આપે છે. બસ ફક્ત ને ફક્ત એક જ મકસદ છે કે એક સંન્યાસીનું જીવન, સાધુનું જીવન હા બને છે એવું કે અમે આ બધા કેમ્પો જે કરીએ છીએ એમાં ઘણા બધા એવા વિઘ્ન સંતોષીઓ માણસો કંઈક ને કંઈક ઊભું કરતા હોય છે, પણ એ દિશા ઉપર મને એવું લાગ્યું મારે ધ્યાન નહીં દોરવું, કેમ કે એ આપણને કંઈ પણ બદનામ કરવાની કોશિશ કરતા હોય તો એનો મતલબ એવો થયો કે એને કંઈક ને કંઈક જગ્યાએ આપણે જે કંઈ આ કરીએ છીએ એ એમને સારું ન લાગતું હોય તો એ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને એ દિશા ઉપર ધ્યાન ન દોરતા મારું તો ફક્ત ને ફક્ત મારા જે કેમ્પો થાય છે ત્યાં હું હાજર રહી અને વધુમાં વધુ દર્દીઓને રાહત મળે એવું રાત દિવસ પુસ્તકોનું વાંચન કરીને, જડીબુટીઓની શોધ કરીને દર્દીને પહોંચાડું, એવું જ મારું લક્ષ્ય હોય છે. અને બીજું અમારે સંન્યાસીઓને, સાધુઓને વળી માન શું, એનું અપમાન શું, એ અમે એનાથી પર હોઈએ. એટલે એ માન અપમાનનું સંન્યાસીઓને વળી શું હોય, એટલે એ કઈ મારા મગજની અંદર કે મને કાંઈ એવું માન અપમાનનું છે નહીં. તો કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલના જી, યહી તો મોજ ફકીરાજી. અમારી સાધુની તો એવી મોજ હોય, અમારે સુખે શું ને દુઃખે શું, માને શું ને અપમાને શું, એથી અમને કશું ફરક પડવાનો નથી. બસ અમારો એક જ મકસદ છે કે ગુજરાત કેન્સર મુક્ત બનાવવામાં આવે. મહારાષ્ટ્ર સુધી પણ મારા કેમ્પો થાય છે. જેને કોઈ મારો વિડીયો જોવા મળે એ બધાને મારી નમ્ર વિનંતી છે કે નજીકની જગ્યાઓ પર મારા કેમ્પો થાય છે. અમદાવાદ, વડોદરા, સુરત, બોમ્બેની અંદર, ચાણંદમાં, તો જ્યાં જ્યાં મારા કેમ્પો થાય છે ત્યાં બધા મારા સુધી પહોંચાડો. અને આ એક